અમદાવાદમાં ટ્રાફિક અને પાર્કિંગને લઈને હાઈકોર્ટે કાઢી એએમસી અને પોલીસની ઝાટકણી. બિલ્ડિંગો બહાર થતા આડેધડ પાર્કિંગને લઈ તુરંત કાર્યવાહી કરવા નિર્દેશ. અમદાવાદના જોધપુરમાં કન્સ્ટ્રક્શન સાઇટ કરવામાં આવી સીલ. તત્વ કન્સ્ટ્રક્શન સાઇટ કરાઈ સીલ. ભોંયરા અને આસપાસમાં વરસાદી પાણીના ભરાવને કારણે કરવામાં આવી કાર્યવાહી. સુરેન્દ્રનગરમાં જન્માષ્ટમીના લોકમેળા પહેલા ટેન્ડર ખુલતા જ હોબાળો. પાલિકાની એસઓપી સામે આયોજકોમાં રોષ. તંત્ર છૂટછાટ નહીં આપે તો હરાજીના બહિષ્કારની ચીમકી. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડનો મુદ્દો ઉઠ્યો સંસદમાં. રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યા સવાલ. અલંગમાં પ્લોટ્સ ખાલી છે છતાં અલંગમાં કેમ શિપ નથી આવતી તેવા કર્યા સવાલ. પાલનપુરના જગાણા નજીક ઓઇલ મિલનું બોઇલર ફાટ્યું. બોઇલર ફાટતા 4 લોકો ઇજાગ્રસ્ત. ઘટનાને લઈ અફરાતફરી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા. પેરિસ ઓલિમ્પિકમાં અમન સેહરાવતે વર્લ્ડ ચેમ્પિયન ઝેલિમ ખાનને પરાજિત કરી સેમીફાઇનલમાં કર્યો પ્રવેશ. સાંજે મહામુકાબલો.